संकट मोचन हनुमान पुराण भाग 1 हनुमान कथा अभिशाप के आशीर्वाद। अलकापुरी एटले आनंदनो धाम। शोकનું તો ત્યાં નામું નિશાન ન મળે। સદાબહાર યૌવન જ્યાં ફાગણના ભાગ ખેલી રહ્યું હોય ત્યાં ગડપણ ઘડીભર ડૂક્યું ક્યાંથી કરી શકે। આવી અલકાપુરીની અલગારી અપ્સરા પુંજિકા સ્થલા। હોઠે હાસ્ય સદાય રમતું રહે। 4-5 સહેલીઓ ભેગી થાય ત્યારે હાસ્યની છોડો એ જ ઉડાવી રહી હોય। એકલી હોય તો પણ હાસ્યને વહેંચ્યા કરે। નાનામાં નાની વાતમાંથી પણ એને હાસ્ય મળી રહે। હાસ્ય ન હોય ત્યાંથી ઊભું કરી દે, પણ દરેક વસ્તુની એક સીમા હોય, એ ઓળંગાય એટલે અનર્થ સર્જાયા વિના ન રહે। આનંદના અતિરેકમાં પુંજિકા સલા પણ વિવેક વિસારી બેઠી। મૃત્યુલોકના મહામુનિ સ્વર્ગની સફરે આવ્યા હતા। ધરણીધરના ધ્યાનમાં કાયા ઓગાળી નાખી હતી। આત્માનું ઓજસ વધ્યું હતું। દેહની દીપ્તિ ઝંખવાઈ ગઈ હતી। વરવા લાગતા આ મહામુનિ અલકાપુરીની અલબેલી ગલીઓમાં ઘૂમવા નીકળ્યા। માર્ગમાં જ સરખી સહેલીઓ સાથે ઊભેલી પુંજિકા સ્થલાનો મેળાપ થઈ ગયો। મહાન મુનિ પર નજર પડતા જ એના મુખ પર હાસ્ય દોડી આવ્યું, પણ એ હાસ્ય ડાયું ડમરું બનીને મૌન રહ્યું હોત તો સારું હતું, પરંતુ સખીઓ તરફ નેત્ર સંકેત કરી એ તો ખડખડાટ હસી પડી। આ હાંસી ભર્યા હાસ્યનો અવાજ મહામુનિને કાને પહોંચી ગયો। સૌનું ધ્યાન પોતાની તરફ હોવાથી પોતાના પ્રત્યે નિશાન તાકીને જ આ હાંસી થઈ રહી છે એનો ખ્યાલ એમને તરત જ આવી ગયો। મહામુનિનો ક્રોધાગ્નિ ભભૂકી ઉઠ્યો। પુંજિકા સ્થલા સામું તણખા વેરતી દ્રષ્ટિ કરીને એ તાળુકી ઉઠ્યા। અલી ચિબાવલી, અતિથિનું તો તારે સન્માન કરવું જોઈએ, એને બદલે તું એમની કુરૂપની ઠઠ્ઠા ઉડાવી રહી છે। તારા રૂપનું બહુ ગુમાન આવી ગયું લાગે છે। તારો સ્વભાવ વાંદરી જેવો ચંચળ છે એટલે તું પુંજિકા સલા પરિસ્થિતિ પામી ગઈ। મહામુનિ શાપ ન આપી બેસે એટલે બંને હાથ જોડી મસ્તક નમાવી વચ્ચે જ બોલી ઉઠી, ક્ષમા કરો મહામુનિ। પણ મહામુનિ તો અત્યારે ક્રોધના આવેશમાં હતા। કોઈ જ વિનંતી કે પ્રાર્થના ક્રોધીને અસર કરી શકતી નથી। મહામુનિ શાપ વરસાવતા બોલ્યા, એટલે તું મૃત્યુલોકમાં વાનર યોનિમાં વાંદરી રૂપે જન્મ લેજે। ઋષિની શાપવાણી સાંભળી અપ્સરા તો પાંદડાની જે પેઠે થરથર કંપવા લાગી। આ છકલાઈનો આવેશ એનોય ઉતરી ગયો હતો। ઋષિના ચરણોમાં ઢળી પડતા બોલી, પ્રભો, મારો આ જ અપરાધ છે। આટલો મોટો દંડ આપીને કીડીને કોષનો દામ દઈ રહ્યા છો। ક્ષમા કરો મહારાજ, હવે ક્યારેય આવું વર્તન નહીં થાય। હે અભિમાની અપ્સરા, હવે પસ્તાવાનો કોઈ જ અર્થ નથી। પાણી વહી ગયા પછી પાળ બાંધવી નકામી છે। શાપનું પરિણામ તો ભોગવવું જ પડશે। મેં સ્વપ્ને અસત્યનો વિચાર કર્યો નથી, મશ્કરીમાં પણ કદી જૂઠું બોલ્યો નથી। વાંદરીનો અવતાર તો તારે ધારણ કરવો જ પડશે, પણ અઘટિત વર્તન બદલ તને ભારોભાર પસ્તાવો થઈ રહ્યો છે એ જોઈ રહ્યો છું, એટલે અભિશાપ સાથે એક આશીર્વાદ પણ આપું છું। તારી મરજી મુજબ તું માનવ રૂપ ફરી ધરી શકીશ। શાપનું નિવારણ કરી ઋષિ તો આગળ ચાલવા માંડ્યા। પુંજિકા સ્થલા એ જ ઘડીએ અને એ જ સ્થળે ઢગલો થઈને ઢળી પડી। એને થયું, એકાએક આ શું બની ગયું? સોહામણું સ્વર્ગ છોડી હવે તો મૃત્યુલોકમાં વાનરનો કનિષ્ઠ અવતાર લેવો પડશે। આગળ કલ્પના કરતા જ એને કમકમા આવી ગયા। એ બેહોશ બની ગઈ। સહેલીઓ એની શુશ્રૂષામાં પડી ગઈ। પ્રિય સખીને ભાનમાં લાવવા ઉપચાર કરવા લાગી। થોડી વારમાં પુંજિકા સ્થલાને મૂર્છા વળી। એ કહેવા લાગી, મારી વહાલી સખીઓ, અત્યારે મારું રોમ રોમ અનેરો આનંદ અનુભવી રહ્યું છે। હમણાં થોડી વાર પહેલા જ મારા કાનમાં કોઈ કહી રહ્યું હતું, ઊભી થા, શોક છોડી દે, સ્વસ્થ થા। મૃત્યુલોકમાં ગયા પછી તારો ભાગ્યભાનો પૂર્ણ પ્રકાશે ઝળહળી ઉઠશે। તેજસ્વી પુત્રની તું માતા બનીશ। હા બહેન, એક સહેલી બોલી, માતૃપદ વિના સ્ત્રીનું જીવન અધૂરું છે। માતૃત્વની મીઠાશ માણીને સ્વર્ગમાં પાછી ફરેલી મેનકા પણ કહેતી હતી કે સંતાન સુખ તો સ્વર્ગ સુખ કરતાંય સોહામણું છે। મારા તેજસ્વી પુત્રની હું માતા બનીશ। ખરેખર મહામુનિએ મને અભિશાપ નહીં પણ આશીર્વાદ જ આપ્યો છે। અને તેજસ્વી ભાવિ પુત્રની યાદમાં એ ખોવાઈ ગઈ કે સહેલીઓએ ઢંઢોળીને એને જાગૃત કરી। ત્યારે જ ખ્યાલ આવી ગયો કે હવે તો થોડી પળોની જ સ્વર્ગની મહેમાન છે। સહેલીઓ અને સ્વર્ગ સુખનો વિયોગ થવામાં હવે જાજી વાર નથી। સંતાન પ્રાપ્તિની સાધના। વાનર રાજ કુંજર મનમોજી હતા। મહામુનિના શાપના લીધે પુંજિકા સ્થલાનો જન્મ આ વાનર રાજને ત્યાં થયો। અન્ય વાનર બાળક કરતાં પુત્રી ખૂબ જ તેજસ્વી હતી। માતા પિતા ખૂબ ઉમંગભેર પુત્રીનું લાલન પાલન કરવા લાગ્યા। દીકરીને અંજનીના લાડીલા નામથી બોલાવવા લાગ્યા। દીકરી અને ઉકરડાને વધતા વાર લાગતી નથી। અંજના દિનોદિન મોટી થવા લાગી। કાંતિ પણ વધુને વધુ ખીલવા લાગી। વાંદરી પણ માનવ રૂપ ધારણ કરતી ત્યારે તો ત્રણેય લોકની સુંદરીઓના રૂપ એની પાસે સાવ ઝાંખા પડી જતા। દીકરી જેમ જેમ મોટી થવા લાગી તેમ તેમ મા બાપની ચિંતાએ મોટી થવા લાગી। વાનરરાજ કુંજરે કન્યા માટે સુશીલ અને સોહામણા સાજનની શોધ આદરી દીધી। પર્વતમાળાઓ અને વને વનની ગિરિકંદરાઓમાં વર શોધવા લાગ્યા। શોધતા શોધતા સુયોગ્ય પાત્ર મળી આવ્યું। કંચનગીરીના મહાન રાજ્યનો રાજવી સોહામણો અને શક્તિશાળી હતો। કેસરી સિંહ સાથે બાદ ભીડે
એવા એક અપિરાજનું નામ હતું કેસરી, કંચનગીરીનું બીજું નામ હતું સુમેરુ. યૌવનને આંગણે ઝૂમતી પુત્રી અંજનીનું લગ્ન સુમેરુના સ્વામી કેસરી સાથે ધૂમધામથી કરી નાખ્યું. કેસરી અને અંજનીનું દાંપત્ય દીપી ઉઠ્યું. અંજની જેવી પત્ની પામવાથી વનરાજ કેસરીના આનંદની અવધિ ન રહી. પણ દીર્ઘકાળના દાંપત્ય જીવન પછી પણ સંતાન પ્રાપ્તિ ન થઈ ત્યારે બંનેને વદન ઉપર વિષાદ ઘેરી વાદળી છવાઈ ગઈ. અંજની તો એકલી પડતી ત્યારે વિચાર વમણામાં અટવાઈ જતી. સ્વર્ગલોકમાં સાંભળેલા શબ્દો હજી એ કાનોમાં ગુંજી રહ્યા છે, તું તેજસ્વી પુત્રની માતા બનીશ. શું આ માત્ર મનની મિથ્યા ભ્રમણા જ હતી? શું મારો ખોળો ખાલી રહેવા જ સર્જાયો છે? પ્રભુ, વ્યંધ્યત્વ જેવું દારૂણ દુઃખ આ જગતમાં બીજું એકેય નથી. મારા ખાલી ખોળાનો ખૂંદનારો આપો, આંગણિયાને ખેલનહાર આપો. ભવો ભવ ઋણી રહીશ આપની. એ પુરાણ યુગમાં સંતાન પ્રાપ્તિ ખૂબ જ દોહલી હતી. પથ્થર એવા દેવ પૂજવા છતાં સંતાન પ્રાપ્તિ થતી નહોતી. ત્યારે સંતાન લેવા માતા પિતા આકરા તપ આદરતા. અંજનીએ પણ એક વિકટ વનમાં આસન જમાવી દીધું. જગતની જંજાળ બધી છોડી દઈ જગત પિતાના ચરણોમાં ચિત્ત ચોંટાડી દીધું. શરૂઆતમાં ફળાહારથી દેહને પોષણ આપવા માંડ્યું, પણ આગળ વધતી ગઈ તેમ તેમ પાણીનો પણ ત્યાગ કર્યો. માત્ર હવાનું ભક્ષણ કરી દેહને એ ટકાવી રહી હતી. આવી કઠોર સાધના કરી રહી હતી ત્યારે તેના કાને ઓચિંતો જ અવાજ સંભળાયો, અંજની દેવી, તમને શું દુઃખ છે? આવડા મોટા સામ્રાજ્યના સામ્રાજ્ઞી છો, પડ્યા બોલ ઝીલનાર દાસ દાસીઓ છે. પ્રેમાળ પતિના હૈયા સિંહાસન પર પણ તમે જ બિરાજેલા છો. એ અવાજ હતો મતંગ મુનિનો. ફરતા ફરતા આ તપશ્ચર્યાના સ્થળે એ આવી પહોંચ્યા હતા. અંજનીને આવી કઠોર સાધના કરતી જોઈને એમને અનુકંપા થઈ આવી. પ્રભુ, અંજની આંખો ખોલીને બોલી, પુત્ર વિના આ બધું નકામું છે. સ્ત્રીની સમક્ષ ભલેને સમગ્ર સંસાર સુખનો ઢગલો ખડકી દેવામાં આવે, પણ જો એમાં સંતાન સુખ ન હોય તો ગુલાબનો ઢગલો હોવા છતાંય એ ઉકરડાનો જ ઢગલો છે. દીકરી, આમ સાવ નિરાશ ન થઈ જા. આશા અમર છે. હજી તું યુવાન છે. સંતાન પ્રાપ્તિનો સમય તારે માટે હજી આથમી ગયો નથી. પ્રભુ પર પૂરી શ્રદ્ધા રાખ. તારા અંતરની આશ અંતર્યામી પ્રભુ પૂરી કર્યા વિના રહેશે નહીં. અંજની હવે મતંગ મુનિને પીછાની ગઈ હતી. ચરણોમાં વંદન કરી ગદગદ કંઠે બોલી, પ્રભુ, સંતાન પ્રાપ્તિના શુભાશયથી કિષ્કિંધામાં મેં અનેક વ્રત તપ કર્યા, અનેક અનુષ્ઠાન કર્યા, ઉપવાસ કરીને કાયા કૃશ કરી નાખી, પણ મારી અભિલાષાના આંબા પર એકેય રસ કેરી પાકી નહીં. એટલે પુત્રની પ્રેમાળ ઈચ્છાથી આ કઠોર સાધના કરી રહી છું. મારી સાધના સફળ થાય એવો માર્ગ બતાવશો તો મોટો ઉપકાર થશે. બેટી, અહીં આ સ્થળે જીવનભર બેસી રહીશ તો પણ કંઈ જ વળવાનું નથી. તારી સઘળી મહેનત માથે પડવાની છે. તારી તપોભૂમિ તો છે વેંકટાચલ પર. ભુક્તિ મુક્તિનો દાતા વેંકટેશ્વર તો ભલા ભોળા છે. તેમના ચરણોમાં બેસીને તપશ્ચર્યા કરવાથી સહેજમાં એ રીઝી જશે. ત્યાંથી આકાશગંગા તીર્થ કંઈ દૂર નથી. ત્યાં સ્નાન કરવાથી સંતાન પ્રાપ્તિને આડે આવતા બધા અવરોધો દૂર થઈ જશે. અંજની આસ્થાપૂર્વક મુનિની વાત સાંભળી રહી હતી. મુનિની વાણી એના હતાશ હૈયા પર અમી વર્ષાના છંટાણા છાંટી પલ્લવિત કરી રહી હતી. પ્રેમાળ પિતાની માફક વાત્સલ્ય ભરી વાણીમાં મુનિ બોલ્યા, બેટી, આકાશગંગાનું પુનિત પાણી પુત્રદાતા છે. એનું પાન કરી વાયુદેવની આરાધના કરવા બેસી જજે. ભોળાનાથ અને વાયુદેવ તારી અંતરની અભિલાષા અવશ્ય પૂર્ણ કરશે. મુનિના ચરણોમાં મસ્તક નમાવી અંજનીએ આજ્ઞા માથે ચડાવી લીધી. મુનિની આજ્ઞા અનુસાર એ જ વેળાએ વેંકટાચલ બાજુ પ્રયાણ કર્યું. વરદાન પ્રાપ્તિ. કૈલાસના ઊંચામાં ઊંચા શિખરે ભોળાનાથ વિચાર તંદ્રમાં બેઠા હતા. સમીપ બેઠેલા પાર્વતીજી એકી ટસે સામું નિરખી રહ્યા હતા. મનમાં ને મનમાં એ વિચારી રહ્યા હતા કે આજે ધ્યાનમાં બેઠા નથી, છતાંય ક્યાં ચિંતનમાં સ્વામીનાથ ખોવાઈ ગયા છે. ત્યાં તો ઓચિંતા જ ભાવ સમાધિમાંથી જાગ્રત થઈ મોટેથી ભોળાનાથ બોલી ઉઠ્યા, રામ રામ, મારા અંતરના આરામ. પાર્વતીજી હાથ જોડી ભક્તિભાવે બોલ્યા, દેવ, આજે આપ એવા તે કેવા ગહન વિષયમાં ખોવાઈ ગયા હતા કે આજુબાજુનું ભાન પણ ભૂલી બેઠા હતા. આપની સમીપ જ વાર્તા વિનોદ કરવા હું બેઠી હતી, તે છતાં મારી સામે જોયા વિના આપ તો ધ્યાન સમાધિમાં ડૂબી ગયા હતા. દેવી, આજે મારું રોમ રોમ રામના સ્મરણથી રોમાંચ અનુભવી રહ્યું છે. હવે નજીકના જ ભવિષ્યમાં ભૂમિનો ભાર ઉતારવા રામ રૂપે મારા પ્રભુ પધારી રહ્યા છે. બીજા દેવો પણ એમના સાનિધ્યમાં રહેવા અવતાર લેવાના છે. આજે મારા મનમાં ભાવ જાગી ગયો છે કે હું પણ મૃત્યુલોકમાં જન્મ ધારણ કરું, એમની સેવાનો અલભ્ય લાભ લઉં. આપ અવતાર લેશો તો મારે આપનો વિયોગ સહેવો પડશે. પત્ની તો પતિની છાયા છે, મારાથી વિયોગ સહેવાશે નહીં. દેવી, તમે ચિંતા ના કરો. મહાદેવ રૂપે તો અહીં જ હું રહેવાનો છું. મૃત્યુલોકમાં તો હું બીજા રૂપે અવતરીશ. પણ પ્રભુ, આમ અવતાર લઈને તો આપ મોટા ધર્મ સંકટમાં મુકાઈ જશો. ભગવાન રામનો અવતાર તો રાવણને હણવા માટે થઈ રહ્યો છે. રાવણ તો આપનો પરમ ભક્ત છે. પોતાના 10 મસ્તકોના શીશ કમળ ચડાવી એણે તો આપની પૂજા કરી છે.
છે. આપના જ પરમ ભક્તના સંહારના સહભાગી આપ શી રીતે બની શકશો? મંદ મંદ સ્મિત કરતા શંકર ભગવાન બોલ્યા, દેવી, આજે મને ખૂબ જ ખેદ થઈ રહ્યો છે. શક્તિ રસ હોવા છતાં તમે બુદ્ધિનો ગજ કેમ આવો ટૂંકો રાખો છો? હું 11 રૂપમાં રમી રહ્યો છું, એ તો તમને સુવિદિત છે. પોતાના 10 મસ્તકો અર્પણ કરીને રાવણે મારા 10 રૂપોની આરાધના કરી છે. મારા 11મા રૂપ તરફ નજર માંડીને એને જોયું પણ નથી. શીશ કમળ પૂજાના અભિમાનમાં મારા 11મા રૂપની અવહેલના કરી છે. 11મા રુદ્ર તરીકે હું અવતાર ધારણ કરી રાવણનું અભિમાન ઉતારીશ. શિવજીની વાણીના પડઘા કૈલાસના તોતિંગ શિલાઓની દિવાલોમાં હજી શમ્યા પણ નહોતા તો ધરતીકંપ થયો હોય એમ સમગ્ર કૈલાસ ડોલવા લાગ્યો. પાર્વતીજી ગભરાઈને બોલી ઉઠ્યા, દેવ, ડુંગરા ડોલવા લાગ્યા. કોઈ મહાન તપસ્વી તમને પ્રસન્ન કરવા આકરું તપ કરી રહ્યો લાગે છે. શિવજી બોલ્યા, હા, અંજની દેવી આરાધના કરી રહ્યા છે. હવે મારે એમની સમક્ષ પ્રકટ થયા વિના છૂટકો નથી. અને એ જ વેળાએ અંજની દેવી સમક્ષ ભોળાનાથ પ્રકટ થયા. તમારી તપશ્ચર્યાથી પ્રસન્ન થયો છું. માગો માગો. ભોળાનાથની મધુર વાણી સુણી અંજની દેવીના આનંદની અવધિ ન રહી. આંખો ખોલતા જ ભગવાનના દર્શન થયા. હર્ષભર્યા હૈયે એ બોલ્યા, પ્રભુ, મારા પર સાચે જ પ્રસન્ન થયા હો તો આપના જેવો જ પુત્ર મને આપો. આપની સમક્ષ ભિક્ષાની જોડી પાથરીને બેઠી છું અને પછી એને પાછી ન ઠેલશો. ભગવાન ભોળાનાથ બોલ્યા, માતાજી. અંજની દેવી ચમકીને બોલ્યા, મહાદેવજી, આપ મને માતાજીનું સંબોધન કરો છો? હા માતાજી. ભોળાનાથ બોલ્યા, મારા જેવો પુત્ર તો ક્યાંથી લાવવો? હું પોતે જ આપની પવિત્ર કુખે જન્મ ધારણ કરીશ. અહીંથી જઈને તમે આકાશગંગાને કિનારે પવનદેવની આરાધના કરજો. પવનદેવ જે પ્રસાદ પહોંચાડે એના દ્વારા તમારે ત્યાં હું જન્મ લઈશ. ભોળાનાથ તો વરદાન આપીને અદ્રશ્ય થઈ ગયા. અંજની દેવીને હૈયે હરખની હેલી વરસવા લાગી. વેંકટાચલની આકાશગંગાનો પથ અંજની દેવીએ ઉત્સાહભેર કાપી નાખી. ભોળાનાથે વરદાન આપી અંજની દેવીના અંતરમાં આશાનું કિરણ પ્રગટાવ્યું હતું. આકાશગંગાના કિનારે અંજની દેવીની આરાધનાથી પ્રકટ થયેલા પવનદેવે એ વરદાન સાર્થક કરવામાં સહાયભૂત થવાનું સહર્ષ સ્વીકારી લીધું. પતિદેવ કેસરી પાસે પાછા ફરીને અંજની દેવીએ આ વરદાનની વાત કરી. એમના આનંદની અવધિ ન રહી. પુત્ર પ્રતિપક્ષમાં દંપતીના દિવસો આનંદ ઉત્સાહમાં વીતવા લાગ્યા. પ્રસાદ પ્રાપ્તિ. રોમઝોમ રોમઝોમ સિતારના સૂર સાથે ઝાંઝરના જણકાર તાલ મેળવી રહ્યા હતા. મૃદંગની થાપ સાથે ઠેકા મિલાવી રહ્યા હતા. બ્રહ્મલોકની બ્રહ્મસભામાં ભવ્ય નાટ્યારંભ યોજાયો હતો. બ્રહ્મલોકની દિવ્યાંગનાઓ એક એકથી ચડિયાતા નયન મનોહર નૃત્ય કરી રહી હતી. બ્રહ્માજી સિંહાસને બિરાજેલા હતા. એમની આજુબાજુ બેઠેલા દેવ મુગ્ધ નયને નૃત્ય જોઈ રહ્યા હતા. ગંધર્વો સાજ બજાવી રહ્યા હતા. કિન્નરો મધુર કંઠે ગાન આલાપી નૃત્યને ચરમ કક્ષાએ પહોંચાડી રહ્યા હતા. ત્યાં તો ઓચિંતો જ રસભંગ થયો. ઠેકો ભૂલાયો એટલે સૂર તરડાયો. સાજ પણ સથવારો છોડી દીધો. સૂર સૃષ્ટિમાં વિરહી રહેલા સંગીત રસિયાઓનો ભાવ સમાધિ તૂટી ગઈ. બ્રહ્મદેવનો ક્રોધ બરાબર ભભૂકી ઉઠ્યો. ગાયન વાદન અને નૃત્યમાં રસભંગ કે રસ ક્ષતિ એ ક્યારેય ચલાવી લેતા નહીં. એમની આગ જરતી આંખ નૃત્ય કરી રહી અપ્સરા ઉપર ફરી વળી. એમની નજરે અપરાધી અપ્સરા પકડાઈ ગઈ. એ અપ્સરા હતી સુવર્ચસા. સુવર્ચસા બ્રહ્મદેવનો બોલ સભાખંડની દિવાલો સાથે ટકરાઈને પડઘો પાડી રહ્યો હતો. તું આજે તારો ધર્મ ચૂકી ગઈ. અહીં જે કલા સર્જાઈ રહી છે એ તો સરસ્વતી દેવીની આરાધના છે. સરસ્વતી બ્રહ્મચારિણી છે. એ વાત તો તું જાણે જ છે ને? સુવર્ચસા ધ્રુજી ઉઠી. દીન વદને બોલી, પ્રભુ, જાણું છું. તો પછી તારું મન વિચલિત કેમ થયું? કામ વાસના કે વિલાસ તો શોભે રંગસભામાં. આ કઈ રંગભવન કે વિલાસ ભવન નથી, પવિત્ર મંદિર છે. આ પુનિત ધામમાં તારું મન ચંચળ થઈ ઉઠ્યું એટલે તને શાપ આપું છું કે મૃત્યુલોકમાં સમડી થઈને તું અવતાર લઈશ. સમડીનો સ્વભાવ પણ તારા જેવો ચંચળ જ હોય છે. શાપની વાત સાંભળતા જ એના મુખમાંથી શબ્દો સરી પડ્યા. ક્ષમા કરો બ્રહ્મદેવ, મારી ભૂલ ખૂબ જ મોટી છે. બધી વાત તો મને સમજાઈ ગઈ પ્રભુ. એક અપરાધ તો ઈશ્વર પણ ક્ષમા કરે છે, પણ તારા જેવા અક્ષમ્ય અપરાધ એમને એમ માફ થતા નથી. તારા હૃદયમાં તારી આ અઘટિત શર્મજનક ચેષ્ટા બદલ ભારે પસ્તાવો થશે ત્યારે હું પોતે જ ક્ષમા આપીશ, પણ તારા જેવા અક્ષમ્ય અપરાધ એમને એમ માફ થતા નથી. તારા હૃદયમાં તારી આ અઘટિત શર્મજનક ચેષ્ટા બદલ ભારે પસ્તાવો થશે ત્યારે જ હું પોતે જ ક્ષમા આપીશ. અપ્સરા પશ્ચાતાપના સ્વરમાં બોલી, પ્રભુ, મારા વચન પર વિશ્વાસ રાખો. ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં થાય. આપ તો હૃદય સાગર છો, મોટા મનવાળા છો, મને ક્ષમા કરો. અપ્સરાની વિનયભરી વાણીથી બ્રહ્મદેવનો ગુસ્સો ઓસરી ગયો. એ પીગળી ગયા. અપ્સરાના સામુ દયાભરી દૃષ્ટિ કરીને બોલ્યા, પણ તારો શ્રાપ નિરર્થક નહીં નીવડે. સમડીનો અવતાર તો તારે લેવો જ પડશે. દશરથના પુત્રેષ્ટિ યજ્ઞની ખીરનો પ્રસાદ તારો ઉદ્ધાર કરશે. ખીર તો તું ખાઈ શકીશ નહીં, પણ તારા શરીર સાથે ચરુનો સ્પર્શ થશે એટલે તારો ઉદ્ધાર થઈ જશે.
વર્ષોના વર્ષો વીતવા છતાં ત્રણ રાણીઓમાંથી એક પણ રાણીને પેટે વસ્તાર નહીં થવાથી દશરથે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો. યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે યજ્ઞ દેવીમાં સાક્ષાત અગ્નિદેવ પ્રકટ થયા. એમના હાથમાં યજ્ઞની પ્રસાદી તરીકે ખીરના 3 ચરુ હતા. કુળગુરુ વશિષ્ઠે ત્રણેય રાણીઓના હાથમાં 3 ચરુ આપતા કહ્યું, આ ચરુનો પ્રસાદ અત્યારે જ આ શુભ પડે આરોગી જાઓ. સંતાન પ્રાપ્તિ માટે આ સારામાં સારો યોગ છે. કૌશલ્યા અને સુમિત્રાએ તો પ્રેમપૂર્વક પ્રસાદનો સ્વીકાર કર્યો, પણ કૈકેયીને પ્રસાદ મોડો મળ્યો એટલે એ તો રિસાઈને એક વૃક્ષ નીચે બેસી ગઈ. ખીરનો ચરુ હાથમાં હતો. વશિષ્ઠજી એને સમજાવી રહ્યા હતા, પણ જેમ જેમ સમજાવતા જતા હતા તેમ તેમ કૈકેયીને ક્રોધનો પારો ઊંચો ને ઊંચો ચડતો જતો હતો. ત્યાં તો ઓચિંતી એક સમડી આકાશ માર્ગે નીચે ઉતરી આવી ઝપટ મારીને કૈકેયીના હાથમાંથી ચરુ ઉપાડી ગઈ. કૈકેયી તો વિમાસણમાં મુકાઈ ગઈ. કૌશલ્યા અને સુમિત્રા એની પાસે આવ્યા. પ્રેમપૂર્વક પોતાના ખીરમાંથી અડધો ભાગ કરી કૈકેયીને આપ્યો. કૈકેયીની રીસ ઉતરી ગઈ. ત્રણેય રાણીઓએ એ જ વેળાએ એ જ પ્રસાદ આરોગી લીધો. ખીરની પ્રસાદીનો ચરુ ઝપટ મારીને જે સમડી ઉપાડી ગઈ હતી તે શાપિત અપ્સરા સુવર્ચસા જ હતી. વરદાન આપ્યા મુજબ ભોળાનાથના 11મા અંશે એમાં પ્રવેશ કરી લીધો હતો. હવે એની કામગીરી પવનદેવને કરવાની હતી. ત્યાં તો શાંત વાતાવરણમાં એકાએક આંધી ચડી આવી. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. આ વાવંટોળમાં સમડીની ચાંચમાંથી ચરુ છૂટી ગયો અને આને લીધે સમડીનો દેહ પણ છૂટી ગયો. શાપનું નિવારણ થતાં ફરી હતી એવી અપ્સરા બની ગઈ અને બ્રહ્મલોક ભણી વિદાય થઈ. સમડીની ચાંચમાંથી છૂટેલો ચરુ પવનદેવે ઉઠાવી લીધો. એ વખતે અંજની દેવી માનવ રૂપ ધારણ કરી સુમેરુ પર્વત પર વિહરી રહ્યા હતા. અંગ પર 16 શણગાર સજ્યા હતા. એમના મનમાં ઓચિંતી જ ઈચ્છા પ્રગટી ઉઠી. પુત્ર પ્રાપ્તિની ઈચ્છા મારી આજે પરિપૂર્ણ થાય તો કેવું સારું. અને ત્યાં જ વેગથી વાયુ વહેવા લાગ્યો. પવનની ઝાપટથી એમના વસ્ત્રો ઉડવા લાગ્યા. સતીના મુખ પર ક્રોધની લાલી ઘસી આવી. ત્યારે કપિરાજ કેસરી ત્યાં નહોતા. અંજની દેવીનો પ્રણય પ્રકોપ પ્રગટી ઉઠ્યો. કોણ છે તું દુરાચારી? મારા પતિવ્રતને નષ્ટ કરવાની ચેષ્ટા કરનારો જે કોઈ હોય એ મારી નજર સમક્ષ પ્રત્યક્ષ થાય, નહીતર શાપ. પવનદેવ પ્રત્યક્ષ થયા. બંને હાથ અંજની દેવી સામે જોડેલા હતા. એ બંને હાથ ખીરની પ્રસાદીનો ચરુ સંપુટ માફક પકડાયેલો હતો. પવનદેવ આપ? આશ્ચર્ય પામતા અંજની દેવી બોલ્યા, દેવી શાપ ના આપશો. સતીના શાપમાં સમસ્ત સંસારનો સંહાર કરવાની શક્તિ છે. હું આપના સતીત્વને નષ્ટ કરવા નથી આવ્યો. ભગવાન ભોળાનાથ અને મારી પાસે આપે પુત્રની માંગણી કરી હતી ને? આપના અંગને સ્પર્શ પણ કર્યા વિના આપની એ ઈચ્છા પરિપૂર્ણ કરવા હું અહીં આવ્યો છું. આમ બોલીને અંજની દેવીના કાનમાં એ દૈવી પ્રસાદ રેડી દીધો. અંજની દેવી ક્ષણભર આનંદ વિભોર બની ગયા. સુખની ચરમસીમા અનુભવી રહ્યા. વિદાય લેતી વખતે પવનદેવ બોલ્યા, દેવી આપનો પુત્ર મારા જેવો જ તેજસ્વી હશે. વીરતામાં વિશ્વમાં એને જોટો જડશે નહીં. બધા શાસ્ત્રોમાં એ પારંગત હશે. કોઈપણ શસ્ત્ર એને અસર કરી શકશે નહીં. અપરાજય યોદ્ધા તરીકે અને રામજીના અનન્ય સેવક તરીકે સંસારમાં એ અમર થશે. અંજની દેવીએ કપિરાજ કેસરી પાસે જઈને મંગલ સમાચાર આપ્યા. ત્યારે એમના આનંદની અવધિ ન રહી. પવનસૂતનું પ્રાકટ્ય. ગર્ભધારણ કર્યા પછી અંજની દેવીના હર્ષની સીમા ન રહી. જે માતૃત્વની સ્વર્ગમાં કલ્પના કરી હતી એના અનુભવનો આરંભ થઈ ગયો હતો. સ્વર્ગનું જીવન તો ભોગ વિલાસ માટે સર્જાયું હતું, જ્યારે મૃત્યુલોકનું જીવન તો ત્યાગની તપોભૂમિ પર રચાયું હતું. અંજની દેવીને અત્યારે મૃત્યુભૂમિ સ્વર્ગલોકથી એ સોહામણી લાગી રહી હતી. પરાક્રમી પુત્રની પોતે માતા બનવાની હતી. ભાવિ પુત્રમાં ભગવાનની ભક્તિ જાગે, શૌર્ય અને સદાચારની ભાવના જાગે એવા શુભ આશયથી પ્રેરાઈને વિચારો પણ ખૂબ જ ઊંચા કરવા માંડ્યા હતા. બાળકમાં ગર્ભના જે સંસ્કારો પડે છે એ જ જીવન ઘડતરમાં ઉપયોગી થઈ પડે છે. સગર્ભા અવસ્થામાં જે સ્ત્રી વિલાસના વિચારો કરે છે એની પ્રજા ભોગ વિલાસમાં રાચનારી નીવડે છે. ધર્મકથાઓના શ્રવણ મનનમાં મગ્ન રહેનારી માતાના બાળકો તેજસ્વી બને છે. પવનસૂતનો જન્મ થવાનો હતો. એ દિવસે સુમેરુ પર્વત પરનો સૂર્યોદય સોહામણો લાગતો હતો. સતી અંજની માતાના ચરણોનો સ્પર્શ પોતાના કુમળા કિરણ કરોથી કરી પવનસૂતના આગમનને આદરભેર આવકારવાની તૈયારી કરીને જ સૂર્યદેવ આજે અવની પર આવ્યા હતા. 10 દિશાઓ આનંદી ઉઠી હતી. દિક્પાળો પણ પવનસૂતનું સ્વાગત કરવા હાથ જોડીને તૈયાર ઊભા હતા. સરિતા પણ મલિનતાને પોતાની પેટાળમાં ધરબી દઈ સ્વચ્છ બનીને વહી રહી હતી. વનના રંગબેરંગી પુષ્પો પણ મુખ પર હાસ્ય ફરકાવતા હોય તેમ ખીલી ઉઠ્યા હતા. પવનદેવના પ્રમોદનો તો પાર જ નહોતો. પોતાનો પનોતો પુત્ર આજે અવની પર અવતારવાનો હતો. ત્રિલોકમાં પવનદેવની યશગાથા ફેલાવવાનો હતો. પવનદેવે
પોતે પણ શ્રમિત અંજની દેવીને ધીમો પણ મીઠો વાયુ ઢોળી રહ્યા હતા અને પવનપુત્રના પ્રાકટ્યની એ સુવર્ણ પળ આવી પહોંચી. ચૈત્ર સુદ પૂનમને મંગળવારે ભગવાન ભોળાનાથ અંજની સૂત તરીકે પ્રકટ થયા. બાળકની તેજસ્વીતા ભલભલાને આંજી નાખે એવી હતી. એમના પીળા વર્ણ પર વનરાજ કેસરી જેવી રોમાવલી છવાયેલી હતી. આંખોનો રંગ પણ પીળો હતો. કાનમાં સુવર્ણ કુંડળ શોભી રહ્યા હતા. મસ્તકે મણિજણિત મુકટ હતો. ખભે જનોઈ હતી. લંગોટનો કછોટો મારેલો હતો. હાથમાં વજ્ર ધારણ કરેલું હતું. કેડ પર મુંજની કટી મેખલા શોભી રહી હતી. પુત્રનું આ અનુપમ સૌંદર્ય જોઈ અંજની દેવીના આનંદની અવધિ ન રહી. જે સુખના સ્વપ્ન સેવ્યા હતા એ સુખ અત્યારે પ્રત્યક્ષ થયું હતું. કઠોર સાધના, અખંડ જપ તપ અને અંતરની સેવાનું સર્વોચ્ચ ફળ આજે પ્રાપ્ત થયું હતું. કપિરાજ કેસરીની અંતરક્યારી પણ પ્રફુલ્લિત થઈ ઉઠી હતી. બાળારાજના પધરામણીના સમાચાર સાંભળતા જ વાનરો નાચી ઉઠ્યા. વૃક્ષોની ડાળીઓ પર કૂદાકૂદ કરી અંતરના આનંદ દર્શાવવા લાગ્યા. પવનસૂતના જન્મના સમાચાર સૂરલોકમાં પણ વીજળી વેગે પહોંચી ગયા હતા. દેવો આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. ગંધર્વો વીણા અને મૃદંગ વગાડવા લાગ્યા. કિન્નરો મધુરા ગાનથી ચારેય બાજુનું વાતાવરણ આહ્લાદાયક બનાવવા લાગ્યા. ઋષિ મુનિઓએ પણ સુમેરુ પર્વત તરફ આદરપૂર્વક મસ્તક નમાવી ભગવાન ભોળાનાથના પવનસૂત અવતારને આનંદપૂર્વક આવકારી લીધો. પવનસૂતમાંથી હનુમાન. અંજની માતા અને કપિરાજ કેસરી પુત્રનું લાલન પાલન લાડથી કરવા લાગ્યા. વાનરો બાળ રાજાને પોતાની પીઠ પર બેસાડી આનંદથી નાચવા કૂદવા લાગ્યા. બાળ રાજાને પ્રસન્ન કરવા જાત જાતના નખરા અને લટકા મટકા કરવા લાગ્યા. પુત્ર પણ વિવિધ બાળ ક્રીડાઓ દ્વારા માતા પિતાના અંતરને આનંદ આપવા લાગ્યો. સમગ્ર વાનર જાતિને પ્રસન્ન કરવા લાગ્યો. પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. બીજા બાળકો કરતાં આ શિશુની શક્તિ અપ્રતિમ હતી. સૌથી નિરાળું વ્યક્તિત્વ હતું. રોમે રોમ સ્ફૂર્તિ અને શૌર્ય વ્યાપેલા હતા. સાહસને પડકારતું લોહી રક્તવાહિનીઓમાં વહી રહ્યું હતું. એકવાર કપિરાજ કેસરી રાજકાજના કામે અંગે ક્યાંક બહાર ગયા હતા. અંજની માતા પુત્રને પારણામાં પોઢાડી કંદમૂળ અને ફળ ફૂળ વીણવા વનમાં ગયા હતા. પારણામાં પોઢેલા પવનસૂત ભૂખને લીધે નિંદ્રામાંથી એકાએક જાગી ગયા. ભૂખ કકડીને લાગી હતી. માતાને શોધવા ચોમેર નજર નાખી પણ મા અને બાપ બંનેમાંથી કોઈ જ દેખાયું નહીં. કૂદકો મારીને પવનસૂત તો પારણામાંથી બહાર આવી ગયા. ફળ કે કંદમૂળ માટે આખાએ ઘરમાં ખાખા ખોડા કર્યા પણ કંઈ હાથમાં આવ્યું નહીં. બરાબર એ જ અરસામાં સૂર્યોદય થયો. બાળ પવનસૂતને સૂર્ય મોટો ફળ જેવો દેખાયો. કકડીને ભૂખ લાગી હતી એટલે એમણે તો એ ફળને લઈ આવવા માટે મોટો કૂદકો માર્યો. પવનસૂત હોવાથી આકાશમાં ઉડવાની વિદ્યા તો ગળથુથીમાંથી જ પિતા દ્વારા મળેલી હતી એટલે એમણે તો સૂર્યદેવ ભણી ઝડપી વેગે ઉડવા માંડ્યું. પોતાના પુત્રને સૂર્યદેવ તરફ ઝડપી વેગે ઉડતો પવનદેવે જોયો. એમની ચિંતાનો પાર ન રહ્યો. બાળક ગમે તેટલો બળવાન હોય છતાં પિતા તો એને અસહાય જ સમજે છે. સૂર્યદેવના પ્રખર કિરણો નાના બાળકને બાળી ન મૂકે એની ચિંતા પવનદેવને થવા લાગી એટલે એ પણ પાછળ ખૂબ શીતળતા ધારણ કરી ઉપડ્યા. પવનપુત્રને આમ ઝડપી વેગે ઉડતા જોઈ દેવ દાનવ અને યક્ષોના આશ્ચર્યની અવધિ જ ન રહી. ઉડવાની ગતિમાં ગરુડને પાછો પાડી દે એવો વેગ જોઈ સૌને મનમાં વિચાર આવ્યો. આ બાલ્ય વયે આટલો બધો વેગ છે, આટલી પ્રચંડ શક્તિ છે તો પછી જ્યારે એ યુવાન બનશે ત્યારે તો એની ગતિ કેટલી બધી વધી ગઈ હશે. પણ દેવો તો જાણતા જ હતા કે પવનસૂતના રૂપમાં સ્વયં 11માં રુદ્ર જ આ બધી બાળલીલા કરી રહ્યા હતા. આ અલૌકિક અંજની પુત્રને પોતાની પાસે આવતો જોઈ સૂર્યદેવ પણ વિસ્મય પામ્યા. પણ પછી તરત જ ખ્યાલ આવી ગયો કે આ તો સ્વયં ચંદ્રમૌલી મને મળવા આવી રહ્યા છે. બાલ પવનસૂતને પોતાની પાસે આવતા જોઈ સૂર્યદેવે અગ્નિ વર્ષાવતા કિરણોને શીતળ બનાવી દીધા. પવનસૂત તો તરત જ જઈને સૂર્યદેવની બાજુમાં આરામથી બેસી ગયા. પાસે આવ્યા પછી એમને ખાતરી થઈ ગઈ હતી કે આ કંઈ ખાવાની વસ્તુ નથી. આ તો જગત આખાને અજવાળનાર સાક્ષાત સૂર્યદેવ છે. પવનસૂત તો એમની સાથે ખેલવા લાગ્યા. હવે બન્યું એવું કે એ દિવસે અમાસ હતી. સિંહિકા પુત્ર રાહુનો સૂર્યને ગ્રસવાનો એ દિવસ હતો. સૂર્યદેવના રથ પર આ અજાણ્યા વિચિત્ર લાગતા વાનર બાળને બેઠેલો જોઈ રાહુના આશ્ચર્યની અવધિ જ ન રહી. પણ આ તો રાહુ હતો. સૂર્ય ચંદ્રને ગ્રસવાનો એનો અધિકાર હતો. પોતાના અધિકાર ભોગવવામાં આવતા કોઈ પણ અવરોધનો એ પરવા કરે એમ નહોતો. કપી બાળક તરફ બેપરવાઈ ભરી ઉડતી દ્રષ્ટિ નાખી એ તો સૂર્યને ગ્રસવા આગળ વધ્યો. પવનસૂતના ગર્ભમાં સંસ્કાર જાગી ઉઠ્યા. દીન દુખિયાને સહાયભૂત થવાના પાઠ ગર્ભમાં જ એ શીખ્યા હતા. રાહુએ સૂર્યદેવને ગ્રસવા જેવો પેંતરો ભર્યો તેવા જ પવનસૂત કૂદ્યા. રાહુને પોતાની વજ્ર પકડમાં લીધા. હાથની મજબૂત મુઠ્ઠીમાં પકડેલું ચકલીનું બચ્ચું તરફડીએ મારે
એમ મહાવીરની મુઠ્ઠી વચ્ચે ભીસાઈને રાહુ હાથ પગ પછાડવા લાગ્યો. પણ રાહુ હતો બુદ્ધિશાળી. દેવોને અમૃત અને દાનવોને મદિરા પાનાર મોહિની સ્વરૂપ ભગવાનની યુક્તિ રાહુએ જ પકડી પાડી હતી. એટલે તો દેવોનું રૂપ ધરીને દેવોને હરોળમાં અમૃતપાન કરવા એ પેસી ગયો હતો. એ તો સારું થયું કે ભગવાનનું ધ્યાન એના તરફ પડી જવાથી એના પેટમાં પૂરું અમૃત જવા ન દીધું. નહીંતર આ અસુર તો દેવલોકમાં કાળો કેર વર્તાવ્યા વિના રહે જ નહીં. મહાવીરના પંજામાં ફસાયેલો રાહુ શરીરને ઢીલું કરી મહાવીરની પકડમાંથી છટકી ગયો. છૂટીને સીધો પહોંચ્યો સુરેશ્વર ઇન્દ્ર પાસે. બ્રહ્મણ ચઢાવી રોષ વ્યક્ત કરતા એ બોલ્યો, દેવેન્દ્ર, મારી ભૂખ સંતોષવા આપે સૂર્ય અને ચંદ્રને મારા ભક્ષ તરીકે નક્કી કર્યા હતા, પણ આજે જોઈ રહ્યો છું કે એ અધિકાર બીજા કોઈને દઈ દીધો છે. રાહુની વાત સાંભળીને ઇન્દ્ર તો ખૂબ જ ચીડાયો. એ તો રાહુની વાત માનવા જ તૈયાર ન થયો. રાહુને દબડાવતા બોલ્યો, અલ્યા તારો મતિભ્રમ થયો હશે. સૂર્યદેવને ગ્રસવા એ કઈ બચ્ચાના ખેલ નથી. લોઢાના ચણા ચાવવા કરતાંય કઠિન કામ છે. જા, ફરીથી હિંમત રાખી એકવાર જઈ આવ. તારો અધિકાર નક્કી કર્યા પછી તને રોકવાની આ ત્રિભુવનમાં કોઈની એ તાકાત નથી. દેવરાજે રાહુનો બરાબર ઉધળો લીધો હતો એટલે આગળ કઈ જ દલીલ કર્યા વિના એ તો બિચારો નીચે મુંડીએ પાછો ફરી ગયો. રાહુને સૂર્યદેવ તરફ ફરીથી આવતો જોઈને મહાવીરને પોતાની ભૂખ યાદ આવી ગઈ. સૂર્યદેવ સાથે રમતા ભૂખ ભૂલાઈ ગઈ હતી. હવે રાહુને પોતાની તરફ આવતો જોઈને મોઢામાં પાણી છૂટવા માંડ્યું. વાહ વાહ, આવું સરળ ફળ સામે ચાલીને મારી પાસે આવી રહ્યું છે. ફળ પણ રસથી ખૂબ જ ભરેલું અને સ્વાદિષ્ટ હશે. મહાવીર તો ફરી પાછા રાહુને પકડવા દોડ્યા. આ વખતના આક્રમણથી તો રાહુના છક્કા જ છૂટી ગયા. આર્ત હૃદયે એણે તો ઇન્દ્રદેવને મદદે બોલાવ્યા. બચાવો બચાવો દેવરાજ, હું તો અહીં ને અહીં જ કાળનો કોળિયો થઈ જઈશ. રાહુને દબડાવીને કાઢી મૂક્યા પછી ઇન્દ્રદેવ વિચારમાં પડી ગયા. રાહુની વાતમાં કઈ સત્યાંશ તો હશે જ. મેં આપેલા અધિકારમાં દરમિયાનગીરી કરનાર એ બે માથાવાળા મરદને મારે જોવો તો પડશે જ. ઇન્દ્રદેવ રાહુની પાછળ જ ઐરાવત પર બેસી ચાલી નીકળ્યા. મહાવીરને રાહુ પાછળ વીજળી માફક પીછો પકડતા જોઈ ઇન્દ્રદેવે ઐરાવતને મહાવીર તરફ દોડાવ્યો. રાહુ એમને શરણે આવ્યો હતો. શરણાગતની રક્ષા કરવી એ એમનો ધર્મ હતો. પળનોય વિલંબ થાય તો રાહુની દુર્દશા દયાજનક બની જાય એમ હતી. ઐરાવતને પાસે આવતા જોઈ મહાવીરને કુતૂહલ થયું. પહેલા ફળ કરતાં આ બીજું ફળ ખૂબ જ સારું છે એમ સમજી રાહુનો પીછો છોડી દઈ મહાવીર ઐરાવત તરફ દોડ્યા. વિદ્યુત ગતિથી પોતાની તરફ આવી રહેલા પ્રલયંકારી મહાવીરને જોઈ ઇન્દ્રના મોતિયા મરી ગયા. રાહુની રક્ષા કરવાને બદલે પોતાના જ પ્રાણ બચાવવા માટે હતી એટલી શક્તિ એકઠી કરીને વજ્ર છોડ્યું. વજ્રના પ્રહારથી મહાવીરની ડાબી બાજુની દાઢીનું હાડકું તૂટી ગયું. મહાવીર ઘાયલ થઈને પહાડ પર પટકાઈ પડ્યા. પડતા વેત જ બેહોશ બની ગયા. ભૂમિ પર બેહોશ પડેલા બાળકને ઉઠાવી લઈ વાયુદેવે હૈયા સરસો ચાંપ્યો. પછી પહાડ પર આવેલી એક ગુફામાં એને લઈ ગયા. પવનદેવ પોતાના પુત્રની રક્ષા કરવામાં નિષ્ફળ ગયા. એનો રંજ એમના અંતરને કોરી રહ્યો હતો. પુત્રના વેરનો બદલો સમગ્ર વિશ્વ સામે લેવા પોતાની ગતિ જ એમણે બંધ કરી દીધી. વાયુદેવની ગતિ બંધ થઈ જવાથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો. વાયુ તો પ્રાણનો પ્રધાન આધાર છે. વાયુને અભાવે સૌના શ્વાસ ગુંગળાવા લાગ્યા. દેવોના ગભરાટનો પાર ન રહ્યો. આ અણધારી આપત્તિ આવી પડવાથી દેવો તો ઇન્દ્રદેવને શરણે થઈ ગયા. ઇન્દ્ર એમને શો જવાબ આપે? આ અનર્થનું મૂળ તો એ પોતે જ હતો. ઇન્દ્રની મૂંઝવણનો પાર ન રહ્યો. દેવો હંમેશા પરાવલંબી હોય છે. વિલાસમાં રાચનારા લોકો હંમેશા ડરપોક હોય છે. કંઈક વિપત્તિ આવી પડે એટલે એ સૌ દોડે ઇન્દ્રરાજ પાસે. ઇન્દ્રદેવ દોડે બ્રહ્માજી પાસે. બ્રહ્માજી પણ જે પ્રશ્નનો તોડ ન કાઢી શકે એ લઈ જવાય મહાદેવજી પાસે. મહાદેવજી મૂંઝાય તો પહોંચે વિષ્ણુ પાસે. ઇન્દ્રને અત્યારે આપત્તિ કાળે બ્રહ્માજી સાંભળી આવ્યા. કટોકટીની પળો વીતી રહી હતી. વિલંબ થતો જતો હતો. તેમ વિનાશ નજીક આવી રહ્યું હતું. ઇન્દ્રદેવ તો બ્રહ્માજીના ચરણોમાં મસ્તક મૂકી દઈ ગદગદ કંઠે બોલ્યા, પ્રભુ વાયુદેવ રિસાયા છે. એમણે સૌના પ્રાણ આકુળ વ્યાકુળ કરી નાખ્યા છે. અમે સૌ શરણે આવ્યા છીએ. કૃપા કરીને સમજાવો. ભીડભંજક બ્રહ્માજી તરત જ ઇન્દ્ર અને બીજા દેવોને સાથે લઈ પવનદેવ પાસે આવી પહોંચ્યા. પવનદેવ તો બેહોશ પુત્રને ભાનમાં આણવાના પ્રયત્ન કરવામાં તલ્લીન થઈ ગયા હતા. પુત્રને કપાળે અને છાતીએ પોતાના શીતળ હસ્ત ફેરવી રહ્યા હતા. પુત્રની દાઢીનો ઘા એમને કાળજે કાતિલ વેદના કરી રહ્યો હતો. બ્રહ્માજી દોડતા બેહોશ બાળક પાસે આવ્યા. બાળકને છાતી સરસો ચાપી એને મસ્તકે, કપાળ, છાતીએ, ઘાયલ દાઢી અને આખા શરીરે પ્રેમપૂર્વક પંપાળવા લાગ્યા. બ્રહ્માજીના પુનિત સ્પર્શથી બાળકની મૂર્છા તરત જ વળી ગઈ. બાળક ઊભો થઈ ગયો. મુખ પર આનંદની આભા ચમકી રહી હતી. પુત્રનું હસતું મુખડું
જોઈ પવનદેવનું વદન કમળ પણ ખીલી ઉઠ્યું. તરત જ બંધ કરેલી પવનની ગતિ ચાલુ કરી દીધી. ત્રણેય લોકમાં રાહતની લાગણી ફેલાઈ ગઈ. ઉંબરે આવેલું મૃત્યુ દ્વારને હાથ અડાડી અલોપ થઈ ગયું. બ્રહ્માજીએ સર્વ દેવો સમક્ષ મહાવીરનો પરિચય આપતા કહ્યું, આ બાળક કોઈ સાધારણ બાળક નથી. દેવોની રક્ષા માટે, દેવોના કાર્ય માટે જેનો જન્મ થયો છે. આ બાળકને વરદાન દ્વારા શક્તિશાળી બનાવવો એ દરેક દેવનું કર્તવ્ય થઈ પડે છે. પોતે ઉતાવળિયું પગલું ભર્યું એ બદલ અંતરમાં ખૂબ જ પસ્તાતો ઇન્દ્ર આગળ આવ્યો. બાળકને કંઠે કમળની માળા પ્રેમથી પહેરાવી બોલ્યા, મારા વજ્રથી આ બાળકની હનુ દાઢી તૂટી ગઈ છે, એટલે હવેથી એ હનુમાન તરીકે ત્રણેય લોકમાં વિખ્યાત થશે. હું વરદાન આપું છું કે ભયંકરમાં ભયંકર વજ્રપાત પણ ક્યારેય એનો વાળ વાંકો નહીં કરી શકે. મારા વજ્ર કરતાંય એનું શરીર કઠોર થશે. ઇન્દ્રદેવ પછી સૂર્યદેવ આગળ આવ્યા. બાળકને મસ્તકે હેતાળ હાથ ફેરવી બોલ્યા, મારું શતાંશ તેજ આ હનુમાનને આપું છું. મારી આ શક્તિથી એ ઈચ્છિત રૂપ ધારણ કરી શકશે. શાસ્ત્રોના અધ્યયનની જ્યારે એનામાં આકાંક્ષા જાગશે ત્યારે હું એને સર્વ શાસ્ત્રોમાં પારંગત બનાવી દઈશ. સમસ્ત સંસારમાં વિદ્વત્તામાં હનુમાનની જોડ નહીં જડે. વરુણે વહાલભર્યું વરદાન આપતા કહ્યું, મારા પાશ અને જળથી હનુમાન હંમેશા સુરક્ષિત રહેશે. યમદેવે ઉમળકાભેર બોલ્યા, હનુમાનના નખમાય રોગ રહેશે નહીં. મારા મૃત્યુદંડની એમના ઉપર કઈ અસર થશે નહીં. યુદ્ધમાં એમના નામની દુહાઈ દેનારને મારો મૃત્યુપાશ સ્પર્શે નહીં. પીળા વર્ણના યક્ષરાજ કુબેર આગળ આવીને સ્નેહપૂર્વક બોલ્યા, ભયંકરમાં ભયંકર યુદ્ધમાં પણ હનુમાનજી સ્થિર ચિત્ત રહેશે. વિપત્તિની જડીઓ વરસશે તો પણ એના વદનને વિષાદ સ્પર્શી શકશે નહીં. વિપત્તિની જડીઓ વરસશે તો પણ એના વદનને વિષાદ સ્પર્શી શકશે નહીં. ગદા યુદ્ધમાં કોઈ એમને પરાજિત કરી શકશે નહીં. મારા યક્ષ રાક્ષસોથી પણ હનુમાનજી હંમેશા અપરાજિત રહેશે. પોતાના જ 11મા અંશ સમા બાળક પાસે ભોળાનાથ આવ્યા. એમને મસ્તકે પ્રેમાળ હાથ મૂકી બોલ્યા, યુદ્ધમાં કદાચ કોઈ વાર મારી સામે હનુમાનને ઉતરવું પડે તો પણ એ મારાથી તેમજ મારા શસ્ત્રોથી અવધ્ય જ રહેશે. મારા આ ત્રિશૂળની પ્રાપ્તિથી સર્વ ભેદોને એક જ્ઞાતા બનશે. વિષ્ણુ ભગવાન બોલ્યા, પવનદેવ, તમારો આ પુત્ર પ્રત્યેકનો પ્રીતિપાત્ર બનશે. 14 ભુવનમાં એને કોઈ જ હરાવી કે મારી શકે નહીં. વિશ્વકર્મા બોલ્યા, મારા સર્જેલા સર્વ શસ્ત્રોથી આ બાળક સદાય સુરક્ષિત રહેશે. મૃત્યુને મહાત કરનાર હનુમાન હંમેશા અજર અમર રહેશે. સર્વ દેવોએ હનુમાનજીને આશીર્વાદથી નવાજી દીધા અને વરદાનથી વધાવી લીધા. એટલે છેલ્લે બ્રહ્માજીએ હનુમાનને ખોળામાં બેસાડી શુભાશીષ પાઠવતા કહ્યું, મારા વાલા વત્સ, બ્રહ્મશાપ તને ક્યારેય સ્પર્શી શકશે નહીં. ભયંકરમાં ભયંકર આયુધ પણ તારા કોઈ પણ અંગને છેદવા સમર્થ થઈ શકશે નહીં. પછી પવનદેવને પાછા બોલાવી કહ્યું, મરુતુ તમારો આ પનોતો પુત્ર શત્રુને માટે તો કાળ કરતાંય ભયંકર હશે, મિત્રો માટે અભયદાતા રહેશે. યુદ્ધમાં એને કોઈ જ હરાવી શકશે નહીં. એની યશગાથા ત્રણેય લોકમાં ગવાશે. અગ્નિદેવે આગળ આવી અંતરની આશીષ આપી, બેટા, તારા પર મારું અગ્ન્યાસ્ત્ર પણ શીતળ જળધારા જેવું કામ કરશે. મારી જ્વાળા તને બાળી શકશે નહીં. મારી ગરમી તને હૂંફ આપશે. ભવિષ્યમાં લંકા દહન વખતે મારા આ આશીર્વાદ સોના સમાની વળશે. બધા દેવોએ વરદાન આપી દીધા એટલે સૌ છેલ્લે પવનદેવ પોતે પોતાના પ્રાણ પ્યારા પુત્ર પાસે આવ્યા. હનુમાનજીને હૈયા સરખા ચાપતા એમનું માથું સૂંઘી બોલ્યા, બેટા, જન્મથી જ તને મારો જેવો તીવ્ર વેગ મળ્યો છે. તારી ગતિ હંમેશા બિનહરીફ રહેશે. મારું વાયવ્યાસ્ત્ર તને જોતા જ શાંત બની જશે. ભૂત પ્રેતાદિ શરીરી વાયુ તારું નામ સાંભળતા જ ઊભી પૂંછડીએ ભાગી જશે. વરદાનોની વર્ષામાં હનુમાનજી તો બરાબર ભીંજાઈ ગયા. પવનદેવ એમને સુમેરુ પર્વત સુધી મૂકવા આવ્યા. અધીરા બનીને અંજની માતા પ્રાણ પ્યારા પુત્રને પર્વત પર શોધી રહ્યા હતા. બરાબર એ જ વેળાએ હનુમાનજીને લઈને પવનદેવ પત્ની સમીપ આવી પહોંચ્યા. અદ્રશ્ય રહીને જ બનેલી બધી બીના એમને કહી સંભળાવી. વાત પૂરી સાંભળ્યા પછી અંજની માતાનો બધો ઉદ્વેગ શમી ગયો. પુત્રને ગોદમાં લેતા બોલ્યા, બેટા, મને પૂછ્યા વિના હવે આમ ઉપરની દિશામાં ક્યારેય જઈશ નહીં. આકાશમાં ફળ નથી પાકતા. ફળ તો મબલક પાકે છે આપણી મૃત્યુભૂમિ પર. ધરતી મૈયા ફળ અને કંદમૂળથી અભરે ભરી છે. ફળ માટે ઊંચે ઉડવાની જરાય જરૂર નથી. માતાની શિખામણ ગળે ઉતરી ગઈ હોય એમ હનુમાનજીએ હકારમાં મસ્તક ધૂણાવ્યું. વાલ સોયા દીકરાને માતાએ ફરી પાછો છાતી છરસો ચાંપ્યો. ચુંબનોથી નવાજી નાખ્યો. ઇન્દ્રદેવના વજ્રપાતથી વાલ સોયા દીકરાનું હનુ દાઢી તૂટી જવાથી એનું નામ હનુમાન પડ્યું. પવનદેવ પાસેથી આ વાત સાંભળીને અંજની માતાએ પણ હૈયાની હોશે આ નામ વધાવી લીધું.